સવારના અમે ફરીએ છીએ, સવારના પોલીસને બિચારાઓને દોડાવે છે આપણી પાસે. એમને હતું કે આ ભાઈ જેલમાં જ રહેશે અને લોકસભામાં આપણને ખુલ્લું મેદાન મળી જવાનું છે. તુમકો ક્યાં લગતા થા નહીં લૌટેંગે? ગલત. લોકસભા 2024ની ચૂંટણીમાં ભરૂચ બેઠક જીતવા માટે આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે. ચહેરો છે ચૈતર વસાવા અને આદિવાસી લોકોમાં મોટું વર્ચસ્વ ધરાવે છે. જેલ બહાર આવતા આમ આદમી પાર્ટીના ચહેરાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૈતર વસાવા સંકલન બેઠક કરી રહ્યા છે. જંબુસર અને આમોદમાં આમ આદમી પાર્ટીની બેઠક મળી હતી. ત્યાં ચૈતર વસાવા અલગ અંદાજમાં જોવા મળ્યા. એક સામાન્ય તમને લાગતી હશે પણ સામાન્ય નથી. આ ભાજપ આ પોલીસ તંત્રનો પણ ગેરઉપયોગ કરી રહેલી છે. સવારના અમે ફરીએ છીએ, સવારના પોલીસને બિચારાઓને દોડાવે છે આપણી પાસે. શું આપણે દેશદ્રોહ કરવા માટે ભેગા થયેલા છે? શું આપણે સરકાર પાડી દેવા માટે ભેગા થયા છે? નથી ને. આ તો આપણી પહેલી મુલાકાત છે અને લાગણીસભર મુલાકાત છે. પણ કંઈ જ વાંધો નથી. આપણે ભૂતકાળમાં પણ ડર્યા નથી અને આવનાર દિવસોમાં પણ આપણે કોઈનાથી ડરવાના નથી. એમને હતું કે આ ભાઈ જેલમાં જ રહેશે અને લોકસભામાં આપણને ખુલ્લું મેદાન મળી જવાનું છે. એમ જ હતું ને. બધા તમને પણ કહેતા હશે કે ભાઈ ચૈતરભાઈ તો જેલમાં જતા રહ્યા, હવે તમે અમારી સાથે આવી જાઓ. સાચી વાત છે ને. પણ એમના માટે પણ હું કહેવા માંગુ છું, તુમકો ક્યાં લગતા થા नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. गंडू समझ के रखा है क्या? चैतर वसावा है, कभी झुकेगा नहीं साला. बराबर છે. ચૈતર વસાવાએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોવું રહ્યું લોકસભા ચૂંટણીમાં તેમને કેટલો ફાયદો મળે છે. સંવાદદાતા ગૌતમ ડોડિયાનો અહેવાલ, ગુજરાત તક, ભરૂચ.